ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 11 વાતાવરણની સજીવો પર અસર. આજે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર 3 જોવાના છે. તો સૌથી પહેલાં આપણે જોવાના છીએ કે તાપમાન એટલે શું. તો હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ઋતુ પ્રમાણે તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે છે. ઉદાહરણ તરીકે ઉનાળામાં પુષ્કળ ગરમી પડે છે, એટલે કે તાપમાન ઊંચું હોય છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન ફેરફાર અનુભવાય છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? કે વાતાવરણમાં તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન ફેરફાર અનુભવાય છે. જેમ કે તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાય છે, તેમ શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે, એટલે ગરમી ઓછી લાગે છે. જ્યારે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે, તો ઉનાળામાં આપણે ફરવા માટે ગઈએ છીએ, જેવા કે નદી કિનારે, દરિયે વગેરે ઠંડી હવા માટે લેવા જઈએ છીએ. સૂર્યઘાત એટલે કે ઇન્સોલેશન એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે, જે આપણી ગરમીને અસર કરે છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો, આ પૃથ્વી છે ને બરાબર આ વિષુવવૃત્ત છે. તો એવું કહે છે, વિષુવવૃત્ત તરફથી ધ્રુવ એટલે કે વિષુવવૃત્ત તરફથી જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ ગરમીનું પ્રમાણ શું થઈ જાય? ઘટે છે. કારણ કે ધ્રુવના પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. આ જે ધ્રુવના પ્રદેશ છે તે શાનાથી ઢંકાયેલા છે? તો બરફથી ઢંકાયેલા છે. તો વિદ્યાર્થી મિત્ર, આ તમે જોઈ શકો છો કે આ સૂર્ય છે. તો સૂર્યના કિરણો હંમેશા એના કિરણો સીધા જ પડે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે છે. સૂર્યના કિરણો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં ત્રાંસા પડે છે, એટલે આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હંમેશા બરફથી ઢંકાયેલા જોવા મળે છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતીના પાકો ઉગી શકતા નથી. મેં વિદ્યાર્થી મિત્રો સમજી જાઓ કે આપણી પૃથ્વી પર જેમ જેમ ગરમી વધે છે, સૂર્યનો તાપ જેમ જેમ વધે છે, તેમ તેમ ખેતીમાં જે ઘઉં, ચોખા, બાજરી, કપાસ કે અન્ય ફળફળાદીનો વિકાસ થઈ શકતો નથી, એટલે કે ઉગી શકતા નથી. તે જ પ્રમાણે શહેરોમાં કે ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. શા માટે શહેરમાં વધારે તાપમાન અનુભવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, શહેરોમાં પાકી સડકો, સિમેન્ટના બનેલા પાકા રસ્તાઓ, ઊંચી ઊંચી બિલ્ડિંગો વગેરે સૂર્યના કિરણો ત્યાં પડે છે, જેને કારણે વધારે ગરમી અનુભવાય છે. જેથી શહેરમાં વધારે ગરમી હોય છે. આ ઉપરાંત આપણે જોઈએ તો ગામડામાં શા માટે ગરમી ઓછી પડે છે? તો ગામડામાં સૌથી વધારે વૃક્ષોનું પ્રમાણ હોય છે. ગામડામાં ઊંચી ઊંચી બિલ્ડિંગ હોતી નથી અને હવા શુદ્ધ મળે છે, એટલા માટે. વાતાવરણનું દબાણ. પૃથ્વીની આસપાસ હવાના સ્તરને
વજન હોય છે. એટલે કે કહેવાય છે વિદ્યાર્થીઓ કે પૃથ્વીની આસપાસ જે વાતાવરણ છે એમાં હવા છે, તો એ સ્થળમાં વજન હોય છે. હવાના વિશાળ સ્તરને તેના વજન પ્રમાણે પૃથ્વીની સપાટી પર દબાણ કરે છે. તેને વાતાવરણનું દબાણ કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે હવાનું વિશાળ દબાણ જે પૃથ્વીની સપાટી પર છે, એટલે કે પૃથ્વીની સપાટી પર વિશાળ એટલે મોટામાં મોટું દબાણ શાનું છે? તો હવાનું છે, જેને વાતાવરણનું દબાણ આપણે કહેવામાં આવીએ છીએ. પૃથ્વીની સપાટીથી જેમ જેમ આપણે ઉપર જઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ પૃથ્વીનો ગોળો છે. તો પૃથ્વીની સપાટીથી વિદ્યાર્થી મિત્રો જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈએ તેમ તેમ વાતાવરણમાં દબાણ ઘટે છે, હવા પાતળી થાય છે અને દબાણ ઘટે છે. કારણ કે પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટર ઉપર આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. કોઈપણ વાયુ ગરમ થાય તે ઉપર તરફ ગતિ કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈપણ વાયુ છે તે ગરમ થતાં ઉપર તરફ થાય અને એ ગતિ કરે છે. ત્યાં વાયુનું દબાણ હલકું દબાણ રચાય, એટલે કે ઉપર કહીને કેવું થઈ જાય? હલકું દબાણ થઈ જાય છે. તો આપણે એનો ફોટો જોઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ઉનાળો, શિયાળો અને ચોમાસું. એ પ્રમાણે અહીં વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે, જેને કારણે આપણી પૃથ્વી પર અનેક પ્રકારના પાકો લઈ શકાય છે. તાપમાનવાળા પ્રદેશમાં વાયુ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. આ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાય છે. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તો 20 કિલોમીટર ઉપર જઈએ તો આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો કોઈપણ વાયુ ગરમ થાય તો તે ઉપર ચડે છે. ગરમ થઈને વાયુ ક્યાં છે? પૃથ્વીની ઉપર તરફ જાય છે અને ત્યાં તે ઘટે છે. ત્યાં વાયુનું દબાણ હલકું દબાણ રચાય છે. એટલે કે વાતાવરણને કારણે હવામાં શું થાય? જેમ જેમ ઉપર જાય તેમ તેમ એ ફેરફાર જોવા મળે છે. હવે આપણે જોવાના છે પવન. પૃથ્વીની આજુબાજુ વિતરાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહેવામાં આવે છે. પવનો હલકા અને ભારે દબાણવાળા હોય છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર પવનોનું નિર્માણ થાય છે. પવનનું નિર્માણ ક્યાં થાય? તો પૃથ્વીની સપાટી પર થાય છે. ને આ પવનો હલકા અને ભારે દબાણવાળા હોય છે. તો આ પવનોના કેટલા પ્રકાર છે? તો પવનોના 3 પ્રકાર છે: કાયમી પવનો, મોસમી પવનો, દૈનિક અથવા સ્થાનિક પવનો. તો સૌથી વધારે સૂરજનો તાપ વધારે હોય તો હવાનું દબાણ હલકું થઈ જાય છે, કેમ કે હવા ગરમ થઈને ઉપર ચડે છે. ભારે દબાણ ક્યાં રચાય? જ્યાં સૂર્યનો તાપ ઓછો હોય, હવા ભેજવાળી પાતળી થઈને ભારે દબાણ રચાય છે, જેને કારણે પવનના 3 પ્રકારો છે: કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક પવન. તો સૌથી પહેલાં કાયમી પવનો
મોસમી પવનો અને દૈનિક પવનો. તો કાયમી પવનો કોને કહેવાય છે? તો હંમેશા કાયમી પવનો નેતૃત્વ દિશામાંથી વાય છે. કઈ દિશામાંથી? તો નેતૃત્વ દિશામાંથી વાય છે. જે પૃથ્વીની સપાટીથી 12 માસ નિશ્ચિત એટલે કે એક જ દિશામાંથી વાય છે, જે નેતૃત્વ દિશામાંથી વાય છે, જેને કાયમી પવનો કહેવામાં આવે છે. અથવા જેને કાયમી પવનો કહેવામાં આવે છે. આ કાયમી પવનોના 3 પ્રકાર છે: વેપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનો. તે રીતે મોસમી પવનો એટલે શું? ઉનાળામાં જે દક્ષિણ દિશામાંથી નેતૃત્વ દિશામાંથી જે પવનો વાય છે, જેને મોસમી પવનો કહેવામાં આવે છે. આ મોસમી પવનોના 2 પ્રકાર છે: ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. એના પછી દૈનિક કે સ્થાનિક પવનો, જે દરિયાઈ જમીનની લહેરો કે દરિયા પરથી આવતા પવનો અને પર્વત પરથી અને ખીણ પરથી આવતા પવનો, જે દૈનિક કે સ્થાનિક પવનોના પ્રકાર છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો જોવાના છે કાયમી પવન એટલે શું? તો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગોમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, જેને આપણે કાયમી પવનો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પવનો એવા છે તો જે એની દિશા નક્કી કરી છે, તો એ દિશામાંથી આવે છે, નિશ્ચિત દિશામાંથી જ આવે છે કાયમી પવનો, જે કે નેતૃત્વ દિશામાંથી. કાયમી પવનોમાં એના જે પ્રકાર છે તે વેપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. આ કાયમી પવનના શું છે? પ્રકારો છે. મોસમી પવનો, પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે, એટલે કે શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં. તો શિયાળામાં હંમેશા વિદ્યાર્થી મિત્રો ઠંડા પવનો વાય છે, ઉનાળામાં ગરમ પવનો વાય છે અને ચોમાસામાં ભેજવાળા પવનો વાય છે. તો તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે, તેને મોસમી પવનો કહેવામાં આવે છે. તો મોસમી પવનો ધરાવતા દેશો કયા કયા છે? તો આમાં આપેલ છે ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ. આ ઉપરાંત પાકિસ્તાન, ચીન, નેપાળ વગેરે મોસમી પવનો ધરાવતા દેશો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો પૂછી શકાય કે ભારત દેશમાં આવેલા પડોશી દેશો કયા કયા જે મોસમી પવનો ધરાવતા દેશો છે? તો ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ, ચીન, નેપાળ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી તેને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. ઉનાળામાં નેતૃત્વ પવનો, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ઉનાળામાં આપણા નેતૃત્વ દિશામાંથી પવનો વાય છે ભારતમાં, અને શિયાળામાં ઈશાન ખૂણેથી એટલે કે ઉત્તર બાજુમાં આવજો, ઈશાન ખૂણામાંથી વાતા પવનો વાય છે. આ એના ઉદાહરણો છે. હવે વિદ્યાર્થી મિત્રો જોવાના દૈનિક અને સ્થાનિક પવનો. તો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણ થતા હોય છે, જેને કારણે ફેરફારને કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન તરીકે આપણે ઓળખવામાં આવીએ છીએ. આ પવનો ઉદાહરણ તરીકે જો એવા પવનો કઈ જગ્યાએ? તો દરિયાઈથી જમીન પરથી આવતા પવનો, લહેરોના પવનો, પર્વતોના પવનો, ખીણના પવનો, લૂના પવનો અને શીત લહેરોના પવનો. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, લૂ, ઉનાળામાં વાતા ગરમ પવનને આપણે લૂ કહેવામાં આવે છે. શીત લહેર, તો શિયાળામાં ઠંડા વાતા પવનને આપણે શીત એટલે કે ઠંડા પવનો કહેવામાં આવે છે. ઉનાળામાં ગરમ પવન વાય છે, ગરમીનું પ્રમાણ વધારે છે એટલે આપણે એને લૂ કહેવામાં આવે છે. અને શિયાળામાં
ઠંડુ વાતાવરણ અનુભવાય એટલે આપણે એને શીતની લહેર કહેવામાં આવે છે. આટલું જાણો. મોસમી પવનો છે એ અરબી ભાષાના શબ્દોમાંથી આવેલો છે, જે પરથી પવનને મોસમી પવનોના નામે ઓળખાય છે. તો આ હંમેશા મોસમી પવનો નેતૃત્વ દિશામાંથી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, તો આ જે નેતૃત્વ દિશા છે ત્યાંથી વિદ્યાર્થી મિત્રો આ મોસમી પવનો આવે છે. હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત કે વાવાઝોડું ઉદ્ભવે છે, જેને ચક્રવાત ને ટાઇફૂન કે હરિકેન કે ટોરેન્ટો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, 1 કલાકમાં 60થી 80 કિલોમીટરની ઝડપથી જે પવન ફૂંકાય છે તે તોફાની પવન તરીકે ઓળખવામાં આવે છે. અને 1 કલાકમાં 80થી 120 કિલોમીટરની ઝડપથી જે પવન ફૂંકાય તેને આપણે વિદ્યાર્થી મિત્રો વાવાઝોડું તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ જોઈ શકો છો કે આ ચક્રવાત પવન છે જે તમે આકાશમાં જોવા મળે છે. આમાં પવનની વેગની ગતિ સૌથી વધારે હોય છે, જે આકાશમાં ગોળ ગોળ ફરે છે. આને આપણે ચક્રવાત પવન કહેવામાં આવે છે, જેને આપણે ટાઇફૂન કહેવાય. શું કહેવાય છે? ટાઇફૂન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બીજું તમે જોઈ શકો છો જે ટોરેન્ટો છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ટોરેન્ટો, જે દરિયામાં જોવા મળે છે. આ ક્યાં જોવા મળે છે? તો દરિયામાં જોવા મળે છે, જેને આપણે ટોરેન્ટોના નામે ઓળખવામાં આવે છે. શાના નામે ઓળખવામાં આવે છે? તો ટોરેન્ટોના નામે ઓળખવામાં આવે છે. આ તમે ચિત્ર જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, આ બી ટોરેન્ટોના નામે ઓળખવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો જેને આપણે વાવાઝોડું કહીએ છીએ, જેને હરિકેન, એને શું કહે? વાવાઝોડું, હરિકેન. આ વાવાઝોડાથી ઘરના છાપરા, નાની નાની વસ્તુઓ, પાંદડાઓ ઉડી જાય છે અને ખૂબ જ નુકસાન જેવું થાય છે.